નમસ્કાર. શિક્ષકોનું કામ શું? આવું તમને જ્યારે પૂછે તો ત્યારે એમ કહું કે ભણાવવાનું, પણ જ્યારે તમે કોઈક શાળાના ટીચરને પૂછશો તો એ તમને અલગ અલગ પ્રકારના 50થી વધારે કામો ગણાવી શકશે જે ટીચર અત્યારે કરી રહ્યા છે. જેમ કે ભૂંડ ભગાવવા, કે તીડને ભગાડવા, કે પછી ભીડ ભેગી કરવી, કે પછી વિડીયો કોન્ફરન્સમાં વિડીયો જોવા. આવા બધા કામ જે છે તે શિક્ષકો અત્યારે કરી રહ્યા છે. એક મહત્વપૂર્ણ કામ હમણાં જ શિક્ષકોએ પૂરું કર્યું છે. એ છે એસઆઈઆરની પ્રક્રિયા જે આખી હતી તેમાં બીએલઓ બનાવવામાં આવ્યા હતા અને 3 મહિના જેટલું કામગીરી એમની ચાલી હતી ને જસ્ટ હમણાં તો પૂરી થઈ છે. ત્યાં એક વધુ એક પરિપત્ર આવ્યો, એક એવી કામગીરી સોંપવામાં આવી જેનાથી શિક્ષકો જે છે કોઈ વિદ્યાર્થી લેસન ન લાવે તેની કરતાં વધારે ગુસ્સો થયા છે. પરિપત્રમાં એવું લખવામાં આવ્યું છે કે તેઓ લાલચોળ થઈ ગયા. પરિપત્ર હતો ગુજરાતની શૈક્ષણિક વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો હતો ને તેમાં એવું લખવામાં આવ્યું હતું કે શિક્ષકોએ જે છે તે પોતાની શાળા અને તેની આસપાસમાં આવેલા જે વિસ્તારો છે, જાહેર વિસ્તારો, ત્યાં કૂતરાઓની સંખ્યા કેટલી છે તેનો તમારે તાત્કાલિક સર્વે કરવાનો છે. હવે શિક્ષકો જેમનું કામ ભણાવવાનું છે તેમને આવી રીતે તાત્કાલિક કૂતરાઓનો સર્વે ગણતરી કરવાની આવી, એના કારણે અત્યારે શિક્ષકો લાલઘૂમ છે. શિક્ષકોનું એક ગ્રુપ છે, તેમણે પોતાનો વિરોધ દર્શાવવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું અને તેમણે એવું લખ્યું છે કે આવી રીતે અમારું કામ શિક્ષણ આપવાનું છે, શિક્ષકોનું કામ જે છે તે અમને કરવા દો, પણ આ કામ અમે કરવા નથી માગતા, પણ જો આ કામ જે છે તે અમારે શિક્ષણની અંદર બિલ્ડિંગની અંદર રહીને જ જો કરવાનું હોય તો અમે કરવા માટે તૈયાર છીએ. આવું ભાવનગરના એક જે શિક્ષણનું એક જૂથ છે, શિક્ષકોનું જૂથ, તેમણે આવો એક બહાર પાડ્યો છે આ પરિપત્રનો જવાબ આપતા માટે. અને સાથે કોંગ્રેસ હવે પક્ષ જે પોતાનું મૂકી રહી છે, કોંગ્રેસના પ્રવક્તા છે મનીષ દોશી, તેમણે અત્યારે એક પ્રેસ નોટ બહાર પાડી અને પ્રેસ નોટમાં એવું કહ્યું છે કે જ્યારે શિક્ષણનું સ્તર એટલું કથળી રહ્યું છે ગુજરાતમાં, ત્યારે આ પ્રકારની કામગીરી જે છે તે વધુ એક અડચણરૂપ સાબિત થાય છે. તેમણે સંખ્યાઓ સાથે વાત કરી, ડેટા સાથે વાત કરીને કહ્યું છે કે ગુજરાતમાં 3000 જેટલી શાળાઓ એવી છે જ્યાં એક શિક્ષકો દ્વારા ચાલી રહી છે. સાથે ઘણા 4000 જેટલાથી પણ વધારે શિક્ષકોની પદો પર ભરતી કરવાની બાકી છે. આવા સમયે જ્યારે શિક્ષકો પાસે આવું કામ કરવામાં આવે ત્યારે ગુજરાતમાં શિક્ષણનું સ્તર જે છે તે કથળવાની શક્યતા રહેલી છે. આવું કોંગ્રેસે કહ્યું છે. તેની સામે અત્યારે આપણા જે ગુજરાતના જે શિક્ષણ મંત્રી છે ડૉક્ટર પ્રદ્યુમ્ન વાજા, તેમણે આજે આખો મુદ્દો છે તેમાં પોતાનો પક્ષ મૂક્યો છે અને સ્પષ્ટતા આપી છે કે શિક્ષકોએ જે છે આ કામ પોતાની સંસ્થાની અંદર રહીને જ કરવાનું છે, બહાર નીકળવાનું નથી. અને આ જે આખું કામ જે છે તે સુપ્રીમ કોર્ટનું જે સૂચન આવ્યું છે તેની ઉપર છે, આ સરકારનું કામ નથી. સુપ્રીમ કોર્ટે આજે કૂતરાઓનો આખો વિવાદ ચાલી રહ્યો હતો, લોકોને કરડવાથી લઈને, અને જે આખો વિવાદ ચાલી રહ્યો હતો તેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કૂતરાઓની ગણતરી કરવામાં આવે, અને તેના કારણે શિક્ષકોને અત્યારે પકડવામાં આવ્યા છે કે તમે કૂતરાઓની ગણતરી કરો. એટલે કે અત્યારે હવે શિક્ષકો જે છે તે ભણાવવાની સાથે કૂતરાઓની ગણતરી પણ કરવાના છે. ધન્યવાદ.